કેમ છો મિત્રો? તૈયાર નથી ઉભા રહો, ત્યાંથી જાઓ. હા હા, થઈ ગયો રે યાર. ગુડ મોર્નિંગ પેલા તો, અને પછી હું તમને કહીશ બધું. અત્યારે હું થોડો ઉતાવળમાં છું. કાલ કે મારો વિડીયો ન બન્યો, અને કાલ એવા શું કાંડ થઈ ગયા કે વિડીયો ના બની ગયો. હવે અત્યારે મોડું થાય છે એટલે બેનને હું કેવું ને, બૂટ તો અહીંયા જ છે. શૂઝ પહેરીને તમને પછી મળી, ચાલો ફ્રી થઈને મળું. ગાઈસ, બેનને તો ઉતારી દીધા, પણ મારે મોયો મોયો થઈ ગયું છે. ટ્રાફિક જો ઉપર આપણે ખટારા જ નગર આવે છે. મારે છે ઓલપાન છે રોડ વટવાનો છે. આ બધું ઓછું થાય ને તો હું વાટે છું હવે. રોડ વટવાની વાટે છું. ખટારા જો ખાલી તમે ઝૂમ કરું તો આમ ઠેઠ લગે, છેલ્લે લગીને ખટારા છે. મારા ઓલપાન સાઈડ આગળ રોડ વટવાનું છે, ઠેઠો ઠેઠ લગીને ખટારા છે. પૂરું થાય તો સારી વાત છે. હવે ચાલો મિત્રો, ઘરે આવ્યા ને. હવે તમને હું કહું, કાલે હું બ્લોગ કેમ નહોતો બનાવી, કે પેલા લાઈટ કરી વળો એટલે થોડો ધોળો આવું ધોળો. પછી તમને કહું, પછી હું અત્યારે જ કહું ને. એમાં એવું છું, કાલ તમને તો મારું રૂટીન તો ખબર છે. દૂધ લેવા ગયો, બેનને લઈ આવ્યો, મૂકી આવ્યો, બરોબર બધું થઈ ગયું. અને કાલે છે ને શું કહેવાય, તિરંગા, આપણે ભાવનગરમાં તિરંગા રેલી નીકળતી હતી, અને એનો ટાઈમિંગ હતો 4 થી 6. 4 થી 6 માં એવું હતું કે 5 વાગે બેન છૂટવાના હતા, બરોબર. જાવું કઈ રીતના, હું તૈયાર થઈ ગયો. મને એમમાં હતો કે 5 વાગે છે ને હું બેનને મૂકી જઈશ ને, 5:30 ઓવર ને પહોંચી જાય. તો એમાં તો અડધી કલાકનું જે થોડુંક તમને દેખાડીશ. તે બેન છૂટ્યા 5:30. 5 વાગ્યાનું બેન 5:30 છૂટ્યા. તો મેં કીધું વાંધો નહીં, જે થોડુંક કાંક 6:45 પોગીને જે થોડુંક કાંક બીજું દેખાડી દે. એ બધું થયું તો વરસાદ આવ્યો. વરસાદ આવ્યો ને તો હું આખો પલ્લી ગયો. હવે પલ્લેલું મારે જવું નતું ત્યાં. કેમ કે હું પલ્લેલો એક તો હતો, કપડાં ચેન્જ કરું તો હાવ બધું પૂરું થઈ જાય. એવી મારી લંકા લાગી યાર. ખબર ન પડી કે જેમ જેમ એમ જાવ વહેલા જવાનું કર્યું ને, એમ ટાઈમિંગ છે ને આડાહળો થતો ગયો. જેમ ઘરેથી પ્લાનિંગ કરીને ગયો એમ તો કઈ થયું જ નહીં. તો આજ તો ક્યાંક તો જવાનું છે, એ ફાઇનલ છે ડેફિનેટલી. ચાલો મિત્રો, હું તો નીચે આવ્યો હતો પાણી ભરવા માટે. વાતાવરણ મસ્ત છે, વરસાદ એવું છે, જોઈ શકો છો તમે, બરોબર. આપણે પાણી ભરાય છે, દુકાન ટાંકામાં પાણી ભરાય છે ને, ઉપર ચડાવી દીધું છે. બીજું તો હું મારે છે ને, હું જે ખબર, જો અહીંયા ચાલુ છે. હું નગર ઉપર અત્યારે રહ્યો છે, પણ આ બાજુમાં કિચનમાં ગયા છે. બાકી ઘડી શાંત છે ને, કે હું જાઉં છું, કાંઈ ને ભરાઈ જાય. બેઠો છું નીચે. બહારનું વાતાવરણ તો તમને ખબર જ છે, એકદમ ગ્રીનરી ગ્રીનરી. शब्द નથી, शब्द છે. देखो हम इसे कहते हैं छाता, जैसे खुलता है ये, खुल 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 क्यों नहीं रहा बे? વરસાદ વગર છત્રી શું કામ નહીં? વરસાદ તો છે નહીં, છત્રી પણ નથી. પાછી બંધ કરી દો. દાદાની છે, દાદા ખીજાય એમ પેલા બંધ કરી દેવી સારી. હા, બેન ને લેવા જતો હતો, પણ એમાં એવું છે કે એમને વાર લાગે એવું છે ટૂંક સમયમાં. એટલે 5 વાગ્યાનું કીધું, પણ થોડીક વાર લાગશે. તો હું ઘડી કાંઈ બેહવા આવ્યો મસ્ત. આ બહુ તળાવનું છે, પણ બહુ તળાવનો વિડીયો મેં બહુ બનાવ્યા બધે. આ રોડ બને છે, જો મારી ગાડી સામે પડી, ત્યાં ગાડી મૂકી દીધી છે. આ બેસવાનું સારું છે, સામે પણ આઘું છે. ત્યાં ઘડી બેહીએ, પછી બેનનો ફોન આવે ને, એક નવું પક્ષી છે. શું પક્ષી છે? હું આવ્યો ત્યાં એક ધરમનામ બેઠું છે, મસ્ત છે. હું એમાં ત્યાં જઈને ઉભો રહું, મને ત્યાં કંટાળો આવે. ત્યાં જઈને છે ને, ત્યાં બેહવું ને, ત્યાં એવું કે પતરું બતરું કાંઈ નહીં, વરસાદ છે એટલે પતરું બતરું નહીં, પણ ત્યાં ટ્રક એટલા બધા હાલે કે આપણે કંટાળી જઈએ. એમ કરતા સારું છે. હું અહીંથી પાછું કઈ આઘું નથી, આમ આપણે સીધો રોડ ઓલ દેખાય ને ગાડીઓ આવે છે, ત્યાંથી જ જવાનું છે. અહીંયા દેવાનું છે, પણ ટેકો દેવાનું જ નથી. ટેકો દેવા વાળો ઓલું તૂટી ગયેલું, શું બધે તોડી નાખ્યા તો. જો ત્યાં બેવામાં બહુ ઓલું થાય. જો ઓલા પક્ષીની બહુ પાસે આવી ગયો. બગલો છે, પક્ષી છે, બતક છે, એ ખબર નથી. હવે બહુ ઝૂમમાં બ્લર થઈ જાય એવું થાય. પછી ફોન આવે એટલે નીકળે ને ત્યાં લગીને મસ્ત આરામથી બેસીએ. બીજું ટેકા દેવાનું નથી, તોય આપણે ચાલશે. મને આ કે કોને દેખાડ્યું ખબર? આ મોલિકે દેખાડ્યું. મોલિક મને આ જગ્યાએ લઈને આવ્યો હતો, પણ હું બેનને મૂકો છો એટલે આ જગ્યા મારા વશમાં આવે. હું સારું. કાલનો દી મારો મને આજ બહુ ઓલું થયું યાર. મેં એક બ્લોગ ભૂલી ગયો નાખવાનું. ભૂલી તો નથી ગયો, પણ બન્યો નહીં મારથી. એટલે હવે પણ એક દી નથી પાડવાનો થતો. જો હું જે ઓલા નવા બોતળાવ છે ને, એ જો સામેની સાઈડ જો ઝૂમ કરું,
આ જે દેખાય છે તમને બધું એ બધો પટ્ટો ઈ છે લગભગ તો હા ઈ જ છે પાક્કું બહુ ઓલું થાય યાર બ્લોગ ન બને મારી ભૂલ પણ હવે તો હવે આજ તો રૂલ છે મારો ડેલી એક બ્લોગ આવી જ જાય હાલો ચાલો ગાઈસ આખિરકાર બેન ને લેવાનો ટાઈમ આવી ગયો છે ફોન આવી ગયો છે અહીંથી વિદા લઈએ અડધી કલાક બેઠો પણ અને એક વસ્તુ કહેવાનું ભૂલી ગયો કે છે ને કાલે હું જે સવારમાં દૂધ લેવા ગયો હતો ને ત્યારે મેં આપણે ભાવનગરમાં 15મી ઓગસ્ટનું થોડુંક શૂટિંગ કર્યું છે જે બધું શણગાર્યું હતું ને આ ઉતરવાનું બહુ ઓખવડ છે સારું સડી તો ગયો તો ઉતરવું કેમ વાહ ઉતરી ગયો બરોબર 15મી ઓગસ્ટનું મેં શૂટિંગ કર્યું છે એ શૂટિંગ થોડુંક ડેકોરેશન નું છે એમાં કાંઈ બોલતો નથી એમાં સોંગ મૂકી દે તમે જોજો બરોબર હવે એ વિચાર કરું છું પહેલા મૂક પછી મૂકું પણ આ રસ્તો જો રસ્તો જે બને છે ઓલ પર જીસીબી ચાલુ છો આ રોડ વેલા બની જાય ને સારી વાત છે હું બહુ હેરાન હાલો ચાવી હાલો હાલો બાય બાય મિત્રો આમાં જે બીજો ટેગ છે મારા વિડીયો 2-3 ક્લિક પેલા ખરાબ થઈ ગયા એટલે તો મારે તો છે ને આજે એક દિવસ તો ગેપ પડી ગયો ને મેં ડેલી બ્લોગનું ચેલેન્જ લીધું હતું તમને ખબર છે પણ હવે ગેપ પડી ગયો થોડો કામમાં હતો આજે થોડો કામમાં હતો પણ ટેન્શન ન લેતા આપણે પાછા મસ્તી મજાકના વિડીયો બનાવશું જે બનાવતા હતા ભાઈબંધ દોસ્તો સાથે કંઈક બહાર જશું ફરવા જશું આપણે મોલિકની કંઈક મસ્તી કરશું અયનને પાછા મળશું બરોબર આજનો બ્લોગ તો ટ્રાય કરી છે જેટલો સારો બન્યો એટલો પણ તમને સારો જ લાગશે એ મને ખબર છે બરોબર એટલે લાઈક શેર સબસ્ક્રાઇબ નો કોમેન્ટ આ બ્લોગમાં કરી નાખશો આપણે મળશું નવા બ્લોગમાં નવી મસ્તી સાથે ચાલે કે બાય